સીટ આવી ગઈ છે. મનીષા ચાલુ કરી દેવાનું, થોડું ઘણું બાકી રહી ગયું એ પતાવી દઈએ. તો વેલકમ બેક ટુ અનધર ન્યુ વ્લોગ. ભાઈ આવી ગયા, મનીષાની કહી દઈએ. બીજી હે સીટ? હજુ 3 સીટ હે ને? આવી ગઈ છે બીજા ચાલુ. હા વાંધો નહીં, મૂકી રાખો. હા લેતા હો વચ્ચે હાથ ગાલ દેવાનો એવું હોય ને. તો બીજી સીટ આવી ગઈ, 1 2 થઈ, હજુ બીજી 2 આવશે. સાચી ભાઈ બહુ મહેનત હો, ગજબ ભાઈ બોસ. નીચે ત્રીજા માળથી લાવો ને. પડી. ના ના વાગી નહીં કોઈ. આ પવન ના હિસાબે થોડી આગળ કરી દો. હા કોઈ વાગી ના જાય, કોઈ નાનું છોકરું આવી જાય ને તો બસ રેડી. હવે નહીં પડે. એ મૂકી દો. અરે હું દૂર જ હતો, હું રહી ગયો. કમ્પ્લીટ હવે ના પડે. રેડી. એટલે નમી ગઈ. કોફી આવી ગઈ મસ્ત મજાની. કોફી બનાવીએ જોરદાર. મમ્મી ટેસ્ટ કરીએ. બાપરે ગરમ હતી તો ખબર જ નહીં. કાલ જ હજુ તો બનાવીને આવી. આ તું વાતાવરણ બી જુઓ. હા વાહ કબૂતર બે હવે એમની જગ્યાએ શાંતિથી આવી. બધા બાર ખબર જ નહીં ફર્નિચર ક્યારે ચાલુ થઈ ગયું બધી. હા એકાદી ગઈકાલે જ પડી હતી. સારું થયું કોઈને વાગી નહીં. વાહ ફર્નિચર સરસ. ચાલુ થઈ ગયું ફર્નિચર? હા લાગી ગયું ને. સરસ. આ ઘોડો કાઢવો પડશે ને હવે. હા તે મને બૂમ તો પાડવી હતી. ફોટો હું નીચે જ હતો. ફર્નિચરની અંદર શું છે કે દરવાજા લાગી ગયા બંને સાઈડ, બરોબર. અંદર આ રીતે ખાલી જગ્યા કરી છે. એના માટે તિજોરી અંદર કવર થઈ જાય એના માટે. ઓકે બરોબર. અને બીજી સાઈડ અહીંયાની સાઈડ ડ્રોવર કરી દેવાના. આ રીતે સેટ થઈ જાય. અહીંયા દરવાજા લાગી ગયા બરોબર. અહીંયા ડ્રોવર આવી જશે. ઉપરની સાઈડ ખાના, બધાના વસ્ત્રો મૂકતો ભાવ. અને નીચેની સાઈડ છે ને મોટા એ જગ્યા રાખવાની આખી. વચ્ચે પાટિયું તો આવશે જ. વચ્ચે પાટિયું સ્લોટ મારી દેવાનું. સ્લોટ ગમે ત્યારે કાઢીને આરે ડબ્બા અંદર મૂકવો હોય ને તો 2 ડબ્બા આવી જાય. હું અંદર ટેન્શન નહીં આપણે. અત્યારે તો બહાર ખતરનાક એટમોસ્ફિયર કર્યું હતું. પવન એ ખૂબ છે. હા એટલું ખરાબ કર્યું છે ને બહુ. અરે આ બધું બંધ કરો ને, આ બધું તૂટી જશે. બંધ કરો. હજુ જબરજસ્ત અંધાર્યું છે બધી બાજુ. અમદાવાદમાં આજે વરસાદ ચાલુ થયો ને. ચાલુ થઈ ગયો વરસાદ થઈ ગયો ચાલુ. છાંટા અડવા માંડ્યા. ચાલુ મસ્તી લાવી જબરજસ્ત. 2 જણા કરશે. અલ્યા પણ આટલે નીચેથી ના લેવાય. છે એટલે નીચેથી લે. પણ અહીંયા નીચેથી ના લેવાય. અહીંયાથી નામ અપાય. અહીંયાથી જ આવો. અહીંયાથી લઈ ગળું તો હશે એમને ખૂબ જાડું હશે. માપો 18 ને. કમર માપવાની આખી તે જો કેવું આમ ઝાકા તમાર તો 27 28 આગો જાય ગીરલા ઓમરે
અલ્યા તું જ ઠાકુર જા હા 41 તાર તો કેટલા કેટલો છે ખબર કમર કોઈ નહીં અરે દિવાલ પતલી કરવાની હરક દેખાયા હરક કેમ ખબર ફર્નિચર નું પર્સનલ રૂમ ભાઈ પર્સનલ આ જુઓ ફર્નિચર આખું તૈયાર થઈ જશે કાલે દરવાજા લાગી જશે અને સનમાઈકાને જે બધું બાકી છે એ બધું લગાવી દઈશું આ 2 ખાના અહીંયા ડ્રોવર આવી જશે અને અહીંયા નીચે 3 ખાના આ એક આ બીજું અને ત્રીજું લાસ્ટ વાળું 3 ખાના આવી જશે અહીંયા અને અહીંયા શું કર્યું છે દિવાલનો ભાગ હતો અરે પેલા બીમ એના હિસાબે આનો નાનો સીટ કરી નાખીએ કીધું અહીંયા બીજા અમુક કપડાં મૂકીશું એ બધું અહીંયા આવી જાય ડોર આજે છે સરસ મજાનું મજબૂત તો કર્યું હો મમ્મી ભાઈ મથ્યા તો શું મજૂરી કરી છે યાર અને એક વસ્તુ એ છે શું ખબર છે આર્યા ભાઈ જે છે ને એ એકલા મહેનત કરે નીચે અમારા ફ્લોરની અંદર એક ભાઈના ત્યાં ફર્નિચર કર્યું હોય તો એ ભાઈના ત્યાં ફર્નિચરમાં કેવું છે આ ભાઈ એકલાએ આખું ઘરનું ફર્નિચર કર્યું મેં ઘર ખુદ જોવા ગયું મને એમ થયું આટલું બધું એકલા માણસ કઈ રીતે કરી શકે એમ કારણ કે આ બધું હું કહું કે જો આ 2 કે 3 દિવસથી ચાલે છે બરાબર આટલું કામ છતાં બી હજુ આટલું પત્યું હોય પહેલા દિવસે આવ્યા આ દરવાજાને લગાવ્યા આ પાટિયા મારે આ ઉપરવાળા અને બીજા દિવસે આવ્યા અંદરના બધા ડિવિઝન અલગ કરી દીધા અને હજુ તો ત્રીજો દિવસ ચોથો પાંચમો હજુ 3 દિવસ બીજા લાગી જશે આ બધું હરખું કરવામાં કારણ કે એમને અહીંયા બધું ઉપર લગાવવાનું સનમાઈકા દરવાજા મારશી અંદર બહારની સાઈડ અહીંયા બી સનમાઈકા આવશે અહીંયા સનમાઈકા આવશે નીચેની સાઈડ પટ્ટી આવશે અહીંયા પટ્ટી મારવાના સ્ટોપરવાળી તો પહેલાં કેવી ગણતરી હતી સ્લાઇડરની ગણતરી હતી પણ સ્લાઇડરથી શું થશે ખબર કે આ તિજોરી છે ને એ અંદર જતી રહે ને તો બહાર આવે નહીં અહીંયા સ્લાઇડરનું આવી જાય તો એ કંઈ તોડવું પડે એના હિસાબે એટલે છે ને પ્લાન ફેરવી દીધું દરવાજા કરી દઈએ વાંધો નહીં આવે બેર તો ઇનકેસ ગમે ત્યારે લાવવાનો થતો તો કોઈ પ્રોબ્લેમ નહીં ઈશુ દાદા તો કાલ જવાના હા ને 8 રસોઈ બી આવી ગયો ભાઈ ભાખરી કરવા અરે બાપરે બસ લે બસ દજવાળી જો દજવાળી તો વધારે શેકીએ રજવાળી નહીં દજવાળી હા તો એક બાજુ ચાલે તો હવે તો સીધું શું બનાવવાનું બીજું હવે તો હું પાછો આવું તારે શું બનાવે કોક નવું બનાવીશું કોક શીખીને આવજે રસોયા હશે નહીં સાચું કહું હશે જોઈ નાખો રસોઈ આ તો હું ગેલી રીત હતી એટલે બની જાય શું બનાવ્યું તું સેન્ડવીચ બધું કાચું નોખીને મૂકીને શેકી દેવાની હા હવે કયા પફ પીઝા બનાવવાનો ને પફ પીઝા શીખીને આવજે લે પફ પિઝા માટે બધું વસ્તુ જોવો એ તો લાવીશું મશીને લાવવાનું બધું મશીને લાવીશું કયું મશીન લાવવાનું કે એ તો મને નહીં બસ તો કરીએ તો કંઈક તો વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને તમારા ગ્રુપની અંદર દબાઈને શેર કરી નાખો